ભારતના ઇતિહાસમાં છે ને એક એવો સમય હતો જેને સુવર્ણયુગ કહેવાય છે, ગોલ્ડન એજ. પણ સવાલ એ છે કે શું એ ખરેખર સોનાનો યુગ હતો? એવું તો શું ખાસ હતું ગુપ્ત સામ્રાજ્યમાં કે એને આટલું મોટું બિરુદ મળ્યું? ચાલો આજે આપણે આ આખી વાતને શરૂઆતથી સમજીએ. પણ હા, એક મિનિટ. સુવર્ણયુગ, આ શબ્દનો મતલબ શું? મતલબ કયા આધારે કોઈપણ સમયને આટલો ખાસ ગણવામાં આવે? શું એ ખાલી પૈસા અને લશ્કરી તાકાતની જ વાત છે કે પછી એનાથી કંઈક વધુ છે? મને લાગે છે કે આ જ સવાલના જવાબમાં આખી વાતનો સાર છુપાયેલો છે. જુઓ, આપણને જે માહિતી મળે છે ને એનો સાર બસ આ એક વાક્યમાં છે. વાત એકદમ સિમ્પલ છે. જ્યારે દેશમાં શાંતિ હોય, સુરક્ષા હોય, ત્યારે જ તો કલા, વિજ્ઞાન, વેપાર આ બધું ખીલે. અને ગુપ્ત શાસકોએ બસ આ જ માહોલ પૂરો પાડ્યો. પરિણામે શું થયું? સમૃદ્ધિના દરવાજા જાણે આપોઆપ ખુલી ગયા. તો ચાલો હવે જોઈએ કે આટલા મોટા સામ્રાજ્યની શરૂઆત થઈ ક્યાંથી? દરેક મોટી કહાણીની જેમ આની શરૂઆત પણ ઘણી સામાન્ય હતી. ચાલો આપણે સીધા એ સમયમાં જઈએ જ્યારે ગુપ્ત વંશનો પાયો નંખાઈ રહ્યો હતો. વાતની શરૂઆત અહીંથી થાય છે. સમય હતો 3જી સદીનો. જગ્યા હતી શક્તિશાળી મગધ અને શાસક હતા શ્રીગુપ્ત. એમણે એક નવા રાજવંશનો પાયો નાખ્યો. કદાચ એ સમયે તો કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે આ નાનકડો છોડ એક દિવસ આટલા મોટા સામ્રાજ્યના વટવૃક્ષમાં ફેરવાઈ જશે. શરૂઆત તો શ્રીગુપ્ત અને એમના પુત્ર ઘટોત્કચે કરી. પણ ખરા અર્થમાં ગેમ ચેન્જર આવ્યા ઈસવીસન 319માં. ચંદ્રગુપ્ત પ્રથમ. એમણે ખાલી રાજ નથી કર્યું, પણ એક વિશાળ સામ્રાજ્યનું સપનું જોયું અને એને હકીકતમાં બદલવાની શરૂઆત પણ કરી. ચંદ્રગુપ્ત પ્રથમ છે ને એ બહુ જ સ્માર્ટ હતા. એમણે શું કર્યું? લિચ્છી જેવા એ સમયના શક્તિશાળી ગણરાજ્ય સાથે લગ્ન સંબંધો બાંધ્યા અને બસ એમની મદદથી પોતાના રાજ્યનો વિસ્તાર કરવાનું શરૂ કરી દીધું. અને પછી જ્યારે એમની તાકાત વધી ગઈ ત્યારે એમણે પોતાને માટે એક બિરુદ ધારણ કર્યું, મહારાજાધિરાજ. એટલે કે રાજાઓના પણ રાજા. આ ખાલી નામ નહોતું, આ તો એમની વધતી તાકાતની જાહેરાત હતી. ઓકે, તો હવે વાત કરીએ એ બે મહાન સમ્રાટોની જેમના સમયમાં ગુપ્ત સામ્રાજ્ય પોતાની ચરમસીમા પર પહોંચ્યું. આ એ શાસકો છે જેમણે ઇતિહાસમાં પોતાનું નામ સોનેરી અક્ષરોમાં લખાવી દીધું. સૌથી પહેલા આવે છે સમુદ્રગુપ્ત. શું ગજબનું વ્યક્તિત્વ હતું! એક તરફ એ એવા મહાન વિજેતા હતા કે જેમને ઉત્તરથી લઈને દક્ષિણ ભારત સુધી જીત મેળવી, અને બીજી જ તરફ એ જ યોદ્ધા કવિતાઓ પણ લખતા હતા. એટલા માટે તો એમને કવિરાજ કહેવામાં આવ્યા. અને એટલું જ નહીં, સંગીતના પણ એટલા શોખીન હતા કે એમના સિક્કાઓ પર એમને વીણા વગાડતા બતાવ્યા છે. વિચારો, એક યોદ્ધા અને કલાકાર, આવું કોમ્બિનેશન બહુ ઓછું જોવા મળે. પણ આપણને આ બધી ખબર ક્યાંથી પડી? તો એનો જવાબ છે અલ્હાબાદનો પ્રખ્યાત સ્તંભ. એમના દરબારના કવિ હતા હરિશેણ. એમણે જ આ સ્તંભ પર સમુદ્રગુપ્તની બધી સિદ્ધિઓ અને જીતની ગાથાઓ લખાવી છે. આજે પણ એ ઇતિહાસનો એકદમ પાકો પુરાવો છે. સમુદ્રગુપ્ત પછી ગાદી પર આવ્યા ગુપ્ત સામ્રાજ્યના સૌથી શક્તિશાળી શાસક ચંદ્રગુપ્ત બીજો. ઇતિહાસ એમને વિક્રમાદિત્યના નામથી વધારે ઓળખે છે. અને એમનો જે શાસનકાળ હતો ને એને ગુપ્ત યુગનો સૌથી સારો, સૌથી શ્રેષ્ઠ સમય ગણવામાં આવે છે. વિક્રમાદિત્યની સૌથી મોટી ખાસિયત શું હતી ખબર છે? એમનો દરબાર. એમના દરબારમાં 9 રત્નો હતા. હવે આ કોઈ સામાન્ય મંત્રીઓ નહોતા, પણ પોતપોતાની ફિલ્ડના માસ્ટર બ્લાસ્ટર હતા. જેમ કે કવિતા માટે મહાકવિ કાલિદાસ, વિજ્ઞાન માટે વરાહમિહિર, દવાઓ માટે ધન્વંતરી. કહી શકાય કે એ સમયની એક ડ્રીમ ટીમ હતી જેણે જ્ઞાન અને કલાને એક અલગ જ લેવલ પર પહોંચાડી દીધા. સારું, તો રાજાઓની વાત તો આપણે કરી, પણ હવે એ સિદ્ધિઓ પર નજર કરીએ જેણે આ યુગને ખરેખર સુવર્ણયુગ બનાવ્યો. આ એવી શોધો છે, એવી રચનાઓ છે જેની અસર આજે પણ આખી દુનિયા પર જોવા મળે છે. 0, 0. દેખાવમાં ખાલી એક ગોળ મીંડું, પણ આ એક આંકડાએ ગણિત અને વિજ્ઞાનની આખી દુનિયા જ બદલી નાખી. અને આ શૂન્યની ભેટ દુનિયાને કોણે આપી? ગુપ્ત યુગના મહાન ગણિતશાસ્ત્રી આર્યભટ્ટે. શૂન્ય અને દશાંશ પદ્ધતિ. વિચારો, આ શોધ વગર આજનું કમ્પ્યુટર સાયન્સ, આપણી ટેકનોલોજી કશું જ શક્ય નહોતું. હવે જરા આ અજાયબી જુઓ. દિલ્હીનો મહેરોલી લોહસ્તંભ. આ કોઈ સાદો થાંભલો નથી, આ તો ગુપ્ત યુગના સાયન્સનો જીવતો જાગતો પુરાવો છે. લગભગ 1600 વર્ષથી આ ખુલ્લા આકાશ નીચે ઊભો છે. વરસાદ, તડકો, શિયાળો બધું જ સહન કર્યું, પણ આજ સુધી એને કાટ નથી લાગ્યો. વિચાર તો કરો. આજના મોટા મોટા સાયન્ટિસ્ટ પણ એમની આ ટેકનોલોજી જોઈને દંગ રહી જાય છે.
અને સાહિત્યની વાત નીકળે તો બસ એક જ નામ કાફી છે, મહાકવિ કાલિદાસ. એમને ભારતના શેક્સપિયર નથી કહેતા. એમની કૃતિઓ જેવી કે અભિજ્ઞાન શાકુંતલમ કે મેઘદૂતમ એટલી અદ્ભુત છે કે આજે પણ દુનિયાભરના લોકો એને વાંચીને વાહ વાહ કરે છે. હવે સવાલ એ થાય કે આ બધી પ્રગતિ માટે પૈસા ક્યાંથી આવતા હતા? તો એનો એન્જિન હતું આર્થિક સમૃદ્ધિ. ગુપ્ત સામ્રાજ્યનો વેપાર દુનિયાના ખૂણે ખૂણે ફેલાયેલો હતો. આપણે અહીંથી મરી મસાલા, સુતરાઉ કાપડ, લાકડું બધું બહાર મોકલતા અને બદલામાં વિદેશથી શું આવતું? સોનું અને ચાંદી. અને આ જ પૈસાથી દેશમાં કલા અને વિજ્ઞાનને પ્રોત્સાહન મળતું હતું. પણ કહેવાય છે ને કે સમય કોઈનો એકસરખો નથી રહેતો. ઇતિહાસનો આ જ નિયમ છે. જે ઉપર જાય છે એ ક્યારેક ને ક્યારેક નીચે પણ આવે છે. ગુપ્ત સામ્રાજ્યનો સુવર્ણ યુગ પણ હંમેશા માટે ન ટકી શક્યો. તો ચાલો હવે જોઈએ કે આ મહાન સામ્રાજ્યનું પતન કેવી રીતે થયું. સામ્રાજ્યના પતન પાછળ એક મોટું કારણ હતું બહારના હુમલા, ખાસ કરીને હુણોના આક્રમણ. શરૂઆતમાં સ્કંદગુપ્ત જેવા તાકાતવર રાજાએ તો એમને બરાબરનો જવાબ આપ્યો અને ભગાડી મૂક્યા. પણ એમના પછી જે શાસકો આવ્યા એ એટલા મજબૂત નહોતા અને વારંવાર થતા હુમલાઓ સામે આખરે આ સામ્રાજ્ય ટકી ન શક્યું. તો બસ બહારના હુમલા અને અંદરના ઝઘડા આ બધાને કારણે એક સમયે જે સામ્રાજ્યનો સૂરજ બપોરે તપતો હતો એ ધીમે ધીમે આથમવા લાગ્યો અને ઈસવીસન 550 આવતા તો ગુપ્ત સામ્રાજ્યનો સંપૂર્ણપણે અંત આવી ગયો. પણ ઇતિહાસ તો વહેતી નદી જેવો છે, એ ક્યારેય અટકતો નથી. એક પ્રકરણ પૂરું થાય તો બીજું શરૂ થાય. ગુપ્ત સામ્રાજ્યના અંત પછી ભારતના રાજકીય મંચ પર એક નવી શક્તિનો ઉદય થયો, સમ્રાટ હર્ષવર્ધન, જેમને પ્રાચીન ભારતના છેલ્લા મહાન સમ્રાટ માનવામાં આવે છે. તો આ હતી ગુપ્ત સામ્રાજ્યની કહાણી, એનો ઉદય, એની સિદ્ધિઓ અને એનો અંત. પણ જતાં જતાં એક સવાલ વિચારવા જેવો છે. જો આપણે સુવર્ણ યુગને એના વારસાથી માપીએ તો ગુપ્ત યુગની એવી કઈ દેન છે જેની આજે આપણા જીવન પર સૌથી વધુ અસર છે? શું એ આર્યભટ્ટનો શૂન્ય છે જેના વગર આપણું આખું ડિજિટલ જગત જ ન હોત? કે પછી કાલિદાસનું સાહિત્ય જે આજે પણ આપણને કંઈક શીખવી જાય છે? વિચારવા જેવી વાત છે. સામ્રાજ્ય ભલે ખતમ થઈ ગયું પણ એનો વારસો આજે પણ આપણી વચ્ચે જીવંત છે.